नमस्कार। हटाएंगे नफरत की आंधी को, साथ देके गांधी को, મારી લડતનો હું છું સરદાર। આપણે લાસ્ટ ટાઈમથી કેટલાક સમયથી જોઈ રહ્યા છે કે આપણા સૌના નેતા, કોંગ્રેસના નેતા, આપણા માર્ગદર્શક રાહુલ ગાંધીજી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા। સંગઠન સૃજન અભિયાનની તેમણે શરૂઆત કરી હતી અને એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતમાં તેમણે આ અભિયાનની શરૂઆત કરી। આ અભિયાન પહેલાં ગુજરાતમાં જે કોંગ્રેસની મહત્ત્વની બેઠક ગણાય, સંગઠનની બેઠક ગણાય, એ તેમણે અહીંયા આગળ ગુજરાતમાં તેમણે ગાંધીજી આશ્રમ જોડે સરદાર વલ્લભ પટેલભાઈની ભૂમિ પર તેમણે આ મહત્ત્વની બેઠક કરી હતી અને કોંગ્રેસ નવેસરથી કઈ રીતે ગુજરાતમાં ઊભી થાય અને લોકસેવા કરે તેની માટે તેમણે વાત કહી હતી। આપ સૌ જાણો છો તેમ છેલ્લા 30 વર્ષથી વધારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં નથી। તેને આ પાછળ ઘણા કારણો છે, પણ સૌથી મોટું કારણ એ છે કે કોંગ્રેસનું માળખું જે સંગઠનનું હોવું જોઈએ મજબૂત, તે મજબૂત નથી। તેના લીધે કોંગ્રેસ કંઈક ને કંઈક જગ્યાએ હારે છે। ધન્યવાદ છે કાર્યકર્તાઓને કે જે લોકો સત્તા ના હોવા છતાં કોંગ્રેસની વિચારધારાને વળગી રહી ને પોતે પોતાનો લોહી રેડી કોંગ્રેસમાં અને કોંગ્રેસ પક્ષની સેવા કરે છે અને કોંગ્રેસની વિચારધારાને મજબૂત કરે છે। અને એ વાત રાહુલ ગાંધીજીએ પણ કહી હતી। પણ સાથે સાથે રાહુલ ગાંધીજીનો એક સંદેશો હતો કે ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવી હશે તો તેમણે બે વાત કહી હતી। એક કહ્યું હતું કે લગ્નના ઘોડા અને બીજું કહ્યું હતું રેસના ઘોડા। એમણે કહ્યું હતું કે જ્યારે જે જગ્યા પર સંગઠનમાં હોય કે ચૂંટણી હોય, જે જગ્યા પર રેસના ઘોડાની જરૂર હોય ત્યાં લગ્નના ઘોડા મૂકી દેવામાં આવે અને લગ્નના ઘોડામાં રેસના ઘોડાને દોડવામાં આવે। તેનાથી જોવે એવું પરિણામ ચૂંટણીમાં કે સંગઠનમાં મળતું નથી। જે એક કમજોરી છે તેને દૂર કરવામાં આવે। બીજી વાત એમણે કહી હતી કે જે લોકો વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં તો છે, અમુક લોકો, બધાની વાત નથી, જે અમુક નેતાઓ કે જે કોંગ્રેસમાં રહીને કોંગ્રેસની ઘૂર ખોદી રહ્યા છે, પોતે કોંગ્રેસના હોદ્દા ભોગવે છે, પક્ષમાંથી ચૂંટણી લડે છે અને કોંગ્રેસના કાર્યકરો તેમને સારું સન્માન આપે છે, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પણ તેમને સન્માન આપે છે અને બધી જ રીતે તેમને મદદ કરે છે। પણ છતાં એવા કેટલાક લોકો છે કે જે લોકો જે વિરોધી પક્ષ મુખ્ય છે તેની સામે એ રીતની લડત લડે છે કે એ રીતનું સેટિંગ કરે છે કે કોંગ્રેસ પક્ષનું ચૂંટણી હારી જાય અને કોંગ્રેસ પક્ષનું માળખું મજબૂત ના બને તેવી વાત છે। તે ઘડીએ પણ આ વાત થઈ હતી કે જે લોકો ભાજપ જોડે સેટિંગમાં છે, કે જે લોકો બીજો કોઈ પણ વિરોધ પક્ષ હોય તેની જોડે સાથ સહકાર આપી રહ્યા છે અંદરથી કે ગમે તે રીતે યેન કેન પ્રકારે, તો તેમને આઈડેન્ટિફાય કરવામાં આવે અને પ્રેમથી તેમને દૂર કરવામાં આવે। આ વાત રાહુલજીએ ગુજરાતમાં પણ કહી હતી અને ગઈકાલે મધ્યપ્રદેશમાં પણ તેમણે આ વાત પુનઃ દોહરાવી હતી। આપ રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ જોઈ શકો છો ગુજરાતમાં જેવા આવ્યા હતા અને મધ્યપ્રદેશમાં એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું સંગઠન સૃજન અભિયાન અંતર્ગત તે તમે જોઈ શકો છો। હવે રાહુલજીએ જે વાત કરી કે સંગઠનને મજબૂત કરવા બૂથ લેવલથી મજબૂત કરવું પડશે, તો જ કોંગ્રેસનું સંગઠન મજબૂત થશે અને તો જ કોંગ્રેસનું માળખું મજબૂત થશે। તો કોંગ્રેસ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી શકશે અને લોકસેવા સારી રીતે કરી શકશે, લોકો સારું પ્લેટફોર્મ મળશે।
અને જે કાર્યકર્તાઓ વર્ષોથી મહેનત કરી રહ્યા છે પાર્ટી માટે તેમને સ્થાન મળશે. બીજું કે રાહુલજીએ કહ્યું કે જિલ્લા પ્રમુખ હોય કે બીજી પણ જે નિમણૂક હોય જિલ્લા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટને સત્તા આપવામાં આવશે. ટિકિટ વહેંચણીમાં અને અન્ય સંગઠનોની બાબતમાં તેમની વાત માનવામાં આવશે. જ્યારથી આ વાત રાહુલજીએ કહી છે ત્યારથી ગુજરાતના કેટલાય નેતાઓ કે તેમના આસિસ્ટન્ટો વર્ષોથી જે મહત્વના હોદ્દાઓ ભોગવી રહ્યા છે, કશું કામકાજ તો કરતા નથી, પણ એ નેતાઓના આશીર્વાદથી એ લોકો ટકી રહ્યા છે અને કોંગ્રેસના સંગઠનને મજબૂત બનવા દેતા નથી. અને જે લોકો કાર્યકર્તાઓ રોડ ઉપર લડે છે, ભાજપ પક્ષ સામે લડે છે અને પોતાના લોકોનો જે અવાજ છે તે સરકાર સુધી પહોંચાડે છે અને તેમને કેટલી તકલીફો વેઠીને પણ એ લોકો માટે લડે છે, એવા લોકોને સંગઠનમાં સ્થાન ના મળે એ માટે કેટલાક નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે કે ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ હોય કે બીજી જગ્યા હોય, તેમના જે આસિસ્ટન્ટો હોય કે તેમના જે માનીતાઓ હોય, જે તેમના મળતિયાઓ હોય, તેમને સંગઠનમાં સ્થાન મળે અને પોતાનું જે રાજકારણ છે કે જે પોતાની મહત્વાકાંક્ષાઓ છે તે પોતે એને સિદ્ધ કરી શકે. અને જે ભાજપ જોડે સેટિંગ છે એ તો એ કરવાના જ છે. તો આવા જે લોકો છે, રાહુલ ગાંધીજી જો પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતને લેતા હોય અને રાહુલ ગાંધીજીની આ વાત હોય અને રાહુલ ગાંધીજીનો આદેશ હોય કે જે કોંગ્રેસ પક્ષના સૌથી વરિષ્ઠ નેતા છે, એ સૌથી મોટા નેતા છે કે એમને જેનાથી આપણે જેમને નેતા માનીએ છીએ, જેમને પ્રેરણા, તો એની વાત આપણે સાંભળવી જોઈએ. અને ગુજરાત પ્રદેશમાં જે પણ આવા નેતાઓ છે એમને આઈડેન્ટિફાઈ કરવા જોઈએ અને એમને દૂર કરવા જોઈએ, કાં તો એમની પર કોઈ એક્શન લેવા આવી જોઈએ. આ ખૂબ જરૂરી બન્યું છે. ઘણા બધા જિલ્લાઓમાં ગુજરાતમાં આ વાત બની છે. હું કોઈ વ્યક્તિગત વાત નથી કરતો કે હું કોઈ વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં માનતો પણ નથી, પણ જે CS નેતૃત્વ છે ગુજરાતનું અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસનું કે જે પ્રભારીઓ પણ નિમાયા છે, એમને મારી નમ્ર વિનંતી છે કે જો આવી જ રીતે કામ કરવામાં આવશે તો કોંગ્રેસનું માળખું કોઈ દિવસ મજબૂત નહીં બને. વાલા દાવલાઓની નીતિ, હું મંગો અને બાવરદા, ચૂંટણી આવે, ચૂંટણીનો ઢોલ વાગે ત્યારે અમુક નેતાઓ કે જે કોંગ્રેસના કાર્યક્રમોમાં ના આવતા હોય, કોઈ વિરોધ પ્રદર્શનમાં ના આવતા હોય, કોઈ મિટિંગમાં ના આવતા હોય, પણ અચાનક પ્રગટ થઈ જાય. જ્યારે હોદ્દાઓ આપવાના હોય ત્યારે નેતાઓના માનીતા લોકો એ હોદ્દાઓ લેવા આગળ આવી જાય અને એ જ લોકોને નેતાઓ દ્વારા હોદ્દાઓની લાણી કરવામાં આવે. અને જ્યારે કાર્યકર્તા આ બધું જુએ છે અને જે કોંગ્રેસનો મતદાર છે તે આનાથી નિરાશ થાય છે. કારણ કે જ્યાં સુધી મજબૂત નેતૃત્વ ગુજરાતમાં સામે નહીં આવે, બ્લોક સ્તર પર હોય, ડિસ્ટ્રિક્ટ લેવલે હોય કે પ્રદેશ લેવલે, જ્યાં સુધી સક્ષમ નેતૃત્વ નહીં આપો, તમે સંગઠન મજબૂત નહીં આપો, ત્યાં સુધી પ્રજામાં આપણે વિકલ્પ બનીને કઈ રીતે જઈશું તે એક મોટો સવાલ છે. અને રાહુલ ગાંધીજીની જે વાત છે કે આગામી સમયમાં કોંગ્રેસ ગુજરાતમાં સારું પ્રદર્શન કરે તો એની માટે એમણે આ આખું પાયલોટ પ્રોજેક્ટ તરીકે સંગઠન સૃજન અભિયાન છે તેની શરૂઆત કરી અને આખા ભારત દેશમાં તે લાગુ કરશે. તો ગુજરાતની તો સૌથી વધારે ફરક બને છે કે રાહુલ ગાંધીજીનો આદેશ માની અને તેમને પ્રેરણા માની આપણે આ કામ કરવું જોઈએ. અને જે પણ લોકો કોંગ્રેસ માટે લડે છે, કોંગ્રેસનો અવાજ ઉઠાવે છે, તે લોકોને સંગઠનમાં મહત્વનું સ્થાન મળવું જોઈએ. સંગઠન નહીં મજબૂત હોય તો તમે ગમે તેટલું કોશિશ કરશો, કોઈ પણ ચૂંટણીમાં પરિણામ નહીં મળે. અને આજે પણ તમે જોઈ રહ્યા છો કે જ્યારે આપણે જ્યારે સમય આવે છે કેવી તકલીફો પડે છે. અને છેલ્લા 30 વર્ષમાં ખરાબ રીતે આપણે હારી જઈએ છીએ, ત્યારે સૌથી વેઠવાનું છેલ્લે કાર્યકર્તાને આવે છે અને કાર્યકર્તાઓનો મોરલ ડાઉન થાય છે. અને કાર્યકર્તા વિચારે છે કે હવે શું કરવું. એમને આશા એવી હોય છે કે હવે નવેસરથી સંગઠન બનશે તો કંઈક નવું થશે, પણ દર વખત તેમની આશા ઠગારી નીવડે છે. તેથી મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિને નમ્ર વિનંતી છે આ વિડીયોના માધ્યમથી
કે જે પણ આવા નેતા હોય ભાજપ તે સેટિંગબાજ હોય કે પોતાના માનીતા નેતાઓને એ લોકો હોદ્દા આપવા માંગતા હોય કે જે લોકો કાર્ય કરતા નથી અને ફક્ત કોંગ્રેસમાં લાભ ખાટવા માટે આવે છે તેવાઓને દૂર કરવા જોઈએ અને જે લોકો પબ્લિકમાં લડી રહ્યા છે, પબ્લિકનો અવાજ બની અને કામ કરી રહ્યા છે તેવા લોકોને આગળ લાવવા જોઈએ. અને ગુજરાતના ધારાસભ્ય અને જુਝારુ નેતા જિગ્નેશ મેવાણીજીએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો અને તેમણે પોતે પણ આ વાત કહી હતી કે આપણે કોની રાહ જોઈ રહ્યા છે. એક્શન લેવાવું જોઈએ અને દેખાવું પણ જોઈએ. આ જ વાત છે. હું આ વાત કોંગ્રેસના હિત માટે કરી રહ્યો છું. આગામી સમયમાં મારી પર કોઈ પણ એક્શન લેવાશે તો ભલે લેવાય, મને એની કોઈ પરવા નથી. પણ મારો એક જ હેતુ છે કે એક જ ધ્યેય છે કે કોંગ્રેસ મજબૂત થવી જોઈએ, કોંગ્રેસની વિચારધારા મજબૂત થવી જોઈએ અને આપણે બધા ભેગા મળી અને રાહુલ ગાંધીના હાથ મજબૂત કરીએ અને આપણે લોકસેવા કરીએ અને લોકોનું જીવન ધોરણ કઈ રીતે ઊંચું આવે, લોકોને કઈ રીતે સારી સુખ સગવડ અને સુવિધાઓ મળે તે દિશામાં કામ કરીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, जय हो कांग्रेस. देश और दुनिया के खबर के लिए अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप जरूर करें.